આગળ વાત કરીએ ભૂપેન્દ્ર ઝાલા પકડાતા સાબરકાંઠાના એજન્ટોમાં ડર જોવા મળી રહ્યો છે। એજન્ટોએ સોશિયલ મીડિયામાં ગ્રુપના નામ બદલી નાખ્યા। હવે સીઆઈડી ક્રાઇમથી બચવા વિવિધ ગ્રુપના નામ બદલાયા છે। કૌભાંડ સામે આવ્યા બાદ પણ એજન્ટો સક્રિય હતા। બીઝેડ ગ્રુપ નામથી ચાલતા સોશિયલ મીડિયા ગ્રુપના નામ બદલી નાખવામાં આવ્યા। બીઝેડ ગ્રુપની જગ્યાએ હવે મિત્ર મંડળ જેવા નામ આપી દેવાયા છે। ભૂપેન્દ્ર ઝાલા ઝડપાતા જ એજન્ટોની મુશ્કેલીઓ વધી રહી છે। એજન્ટોએ વિવિધ સ્કીમ આપી લોકો પાસે અનેક રૂપિયાનું રોકાણ કરાવ્યું છે। ખેડબ્રહ્મા હોય પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે સક્રિય હતા। શિક્ષક નરેશ કટારા પોપટસિંહ ગુણવંતસિંહ ગ્રુપમાં સક્રિય હતા। જોકે આખું જ કૌભાંડ બહાર આવતા ગુણવંતસિંહ રાઠોડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ગુણવંતસિંહ રાઠોડ પરિવાર સાથે કેટલાય દિવસથી ફરાર છે। શિક્ષણ વિભાગ શિક્ષકો સામે કાર્યવાહીના બદલે તેને બચાવ કરતી હોય તેવું લાગી રહ્યું છે। સાબરકાંઠાનું બીઝેડ કૌભાંડ 6000 રૂપિયા કરોડનું કૌભાંડ જે સામે આવ્યું ત્યારબાદથી જ તેનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા જે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અંતે તે હાથ લાગ્યો છે તેને ઝડપી પાડવામાં આવ્યો। ત્યારબાદ તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। જોકે કૌભાંડ બહાર આવતાની સાથે જ એજન્ટો પણ સક્રિય થયા હતા। જે બીઝેડ નામનું ગ્રુપ વોટ્સઅપ ચાલી રહ્યું હતું તેના નામ બદલી નાખવામાં આવ્યા। સંવાદદાતા હિતેશ રાવલ પાસેથી વિગતો લઈશું। જે આખું કૌભાંડ સામે આવ્યું 7 દિવસના રિમાન્ડ પણ ભૂપેન્દ્ર ઝાલાના મળી ચૂક્યા છે। જોકે વોટ્સઅપ ગ્રુપને લઈને હવે ચર્ચાઓ જોવા મળી। જે સાબરકાંઠાના જે બીઝેડ ગ્રુપમાં જે સમાહર્તા જે હતા જે સીયુ હતા જે 32 દિવસથી ગુમ હતા અને ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર પાસેના એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયા હતા। ઝડપાયા બાદ જે સાબરકાંઠાના જે એજન્ટો હતા જે અંતરિયાળ વિસ્તારમાં ખેડબ્રહ્મા તાલુકાના શિક્ષણમાં ફરજ બજાવતા અને અમુક શિક્ષણ જોબ છોડીને પોતે એજન્ટ બન્યા હતા તેવાઓ પોતે વોટ્સઅપ ગ્રુપ ચલાવતા હતા અને જે બીઝેડ ગ્રુપનું નામનું જે ગ્રુપ ચાલતું હતું તેનું નામ બદલીને મિત્ર મંડળ ગ્રુપ કરવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક જે સમગ્ર બાબતમાં જ્યારે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું અને તેને કૌભાંડને લઈને ક્યાંક ને ક્યાંક શિક્ષકો પણ અત્યારે હાલમાં અમુક એજન્ટો ભૂગર્ભમાં છે અને અમુક એજન્ટો હાલમાં નોકરી ફરજ બજાવી રહ્યા છે। જોકે સીઆઈડી ક્રાઇમથી બચવા વિવિધ જે વોટ્સઅપ એપના ગ્રુપો છે તેના નામ બદલવામાં આવે છે। તો ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયા થકી કોઈ બહાર ના આવે તે બાબતમાં લઈને ચર્ચાઓ જોર પકડી છે અને ક્યાંક ને ક્યાંક જે રોકાણકારો હોય છે તેમને એક થવા માટે મજબૂર કરાય છે અને ધાક ધમકી પણ આપવામાં આવે છે। જે બીઝેડ ગ્રુપના જે મિત્ર મંડળનું જે ગ્રુપ જે બીઝેડ ગ્રુપ હતું તેનું મિત્ર મંડળ નામ આપવામાં આવ્યું હતું। જે સાબરકાંઠાના વાત કરીએ તો જો અંતરિયાળ ખેડબ્રહ્મા પોશીના તાલુકાના જે શિક્ષક એજન્ટ તરીકે હતા જેમાં નરેશ કટારા પોપટસિંહ અને ગુણવંતસિંહ રાઠોડ નામના શિક્ષકો એજન્ટ તરીકેનું જે નામ બહાર આવ્યું છે અને જે કૌભાંડના આવતા જે શિક્ષક હતા તેમને પણ જે વોટ્સઅપ ચેટિંગમાં જે તમામ વિગતો બહાર આવી છે। હાલમાં તમામ બાબતમાં લઈને જે વોટ્સઅપ ચેટિંગના અલગ અલગ બાબતમાં સક્રિય થયા છે અને નામ બદલવામાં આવ્યા છે અને એજન્ટોને અને રોકાણકારોને એમ લાગે છે કે અમારે જ્યારે નામ ખુલશે તો સમગ્ર બાબત બહાર આવશે અને સમગ્ર માહિતી બહાર આવશે। હાલમાં વોટ્સઅપ ચેટિંગમાં ક્યાંય પોતાનું નામ નહીં આપવું ક્યાંય બહાર એકરૂપ થઈને ગાંધીનગર જવાના આવી દરેક બાબતોને લઈને વોટ્સઅપ ચેટિંગ હાલ ચાલુ થયું છે અને સોશિયલ મીડિયામાં પોતાના નામ બદલવામાં આવી રહ્યા છે। જી હિતેશ આભાર વિગતો બદલ।